નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક ચાલતો હતો તેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા કન્વર્સેશન જોયા જે અલગ અલગ પ્રકારની વાતચીત દ્વારા આપણે અલગ અલગ પ્રકારનું સોલ્યુશન કેવી રીતના કરવું તે આપણે શીખતા જઈએ છીએ। આજે પણ એક એવા પ્રકારનું છે જેની અંદર અમુક અલગ પ્રકારના શબ્દો લખેલા છે, તો એવા પ્રકારનું જ્યારે આપણી સામે જો ડાયલોગ આવે તો આપણે એનું સોલ્યુશન કેવી રીતના કરવું એ આજે આપણે શીખીશું। હવે સૌથી પહેલા જોતા જઈએ કે બે વ્યક્તિ વચ્ચે વાત થાય છે અને કેવા પ્રકારનું છે કન્વર્સેશન થાય છે એ જોઈએ। ટેક અ લુક એટ યોરસેલ્ફ ઇન મિરર। સૌથી પહેલા કીધું કે ટેક અ લુક ઇન યોરસેલ્ફ, તું તારી જાતને છે ને પહેલા અરીસામાં જો, એવું કીધું। હાઉ ફની યુ લુક, તું કેટલું જે છે એ ફની દેખાય છે। રિયલી આઈ આસ્ક્ડ, અહીંયા એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે અહીંયા બોલનાર છે એ આઈ છે, કોઈ નામ છે નહીં, અથવા તો ઓલરેડી છે એ આઈ કરીને જ સંબોધેલું છે, તો આપણે એનું સર્વનામની જરૂર નહીં પડે, આપણે આઈને ધ્યાનમાં રાખીને ફેરફાર કરીશું। જ્યારે આવા પ્રકારનું આવે ને ત્યારે આપણે યાદ રાખીશું કે આઈ કરીને જો લખેલું હોય તો આપણે એને ઠેઠ સુધી છે એને આઈ નામની વ્યક્તિ સમજવાની, આઈ નામની વ્યક્તિ। નહીતર જો આપણે આઈ છે એનું સર્વનામ લખવા જઈએ તો ઘણા બધા લોકો આવું કરતા હોય, એ આઈ બોલનાર કદાચ છે હિમ આવતી, સપોઝ હિમ આવતું હોય તો આપણે હી સમજીને ફેરફાર કરતા હોય, અમુક છે સી સમજીએ તો એ પ્રમાણે ફેરફાર કરતો હોય, બંને સમજીએ છે અલગ અલગ પ્રકારનું છે એ પ્રોબ્લેમ થાય। તો આપણે એવું રાખવાનું યાદ કે આઈ આપેલું તો આઈ નામની વ્યક્તિ છે એટલે એનો મતલબ આઈ નામના સર્વનામ પ્રમાણે જ આપણે ફેરફાર બધે કરીશું, એટલે જેથી કરીને છે ને સમસ્યાઓ જ ન થાય। ત્યારબાદ ઇફ યુ ડોન્ટ બિલીવ મી, જો તને મારા ઉપર વિશ્વાસ ન હોય તો ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોરસેલ્ફ ફની સેડ સ્વાતિ। આ બીજી વ્યક્તિ છે બોલનાર, તો જો મારા પર વિશ્વાસ ન આવતો હોય તો ગો આઉટ, પહેલા તો તું બહાર જા એન્ડ ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ ફની, એટલે એનો મતલબ તું છે પોતાની જાતને છે ફની તું જો, એવું કહેવા માંગે છે। એના પછીનું વેલ ડિયર, ત્યારબાદ છે પાછો એક ડાયલોગ છે એમાં એવું કીધું કે વેલ ડિયર, આના પહેલા છે વેલ અને ડિયર સાથે નહોતું આવેલું, તો આનું છે એ અલગ પ્રકારનું સોલ્યુશન થાય તો એ આપણે જોઈ લેશું। આઈ બિલીવ યુ, મને તારા પર વિશ્વાસ છે, થેન્ક યુ, તારો આભાર। અહીંયા પૂર્ણ વિરામ છે, ત્યારબાદ થેન્ક યુ પણ કીધું, તો આ એક જ જે છે સેન્ટેન્સ એની અંદર વેલ ડિયર લખેલું છે, આઈ બિલીવ યુ લખેલું છે, ફૂલ પણ છે, થેન્ક યુ લખેલું છે, તો આવા પ્રકારનું પણ નથી આવેલું, તો એનું પણ સોલ્યુશન છે આપણે શીખીશું। ત્યારબાદ છે ઇફ કરીને આપેલું છે, વાક્ય અહીંયા પૂરું થાય છે, પાછું બીજું વાક્ય આપેલું છે અને બોલનાર એક જ વ્યક્તિ છે, તો આવું પણ છે એ નથી આવેલું, એટલે મતલબ એટલે જેટલા બી આપણે જોઈ ગયા છીએ અને જોતા આવીએ છીએ કન્વર્સેશન એની અંદર બધાય છે ને એ અલગ અલગ પ્રકારના જ આપણે જોયા, જેથી કરીને પરીક્ષામાં આના જેવું કંઈક પૂછાય તો આપણે સારી રીતે લખી શકીએ। તો હવે આપણે એક એકનું સોલ્યુશન કરતા જઈએ। જો અહીંયા આઈ આસ્ક્ડ છે, પહેલા છે કોણ બોલતું હોય, તો અહીંયા સ્વાતિ આપેલું છે, તો બે જગ્યાએથી આપણને નામ મળી ગયા કે કયા બે વ્યક્તિ વચ્ચે અહીંયા ડાયલોગ છે એ વાતચીત દ્વારા અહીંયા પૂરું થાય છે, તો સૌથી પહેલા કોણ બોલ્યું હોય, તો અહીંયા આઈ આસ્ક્ડ જે છે તો અહીંયા બોલનાર કોણ હશે, તો ઓફકોર્સ સ્વાતિ જ હોવી જોઈએ, એનો મતલબ અહીંયા સ્વાતિ છે, લખેલું નથી પણ આપણે આને સમજવાનું છે। ટેક અ લુક એટ યોરસેલ્ફ ઇન અ મિરર, પહેલા બોલે સ્વાતિ પછી બોલે આઈ, ફરીથી ત્રીજુંમાં તો લખેલું જ હતું કે સ્વાતિ બોલે છે, તો લાસ્ટ વન કોણ બોલ્યું હોય તો પાછું બોલતું હોય આસ્ક્ડ, કોણ કરતું હોય તો આઈ દ્વારા વાત થતી હોય, બોલવામાં આવ્યું હોય। ચાલો હવે આ જે ડાયલોગ છે આપણી સામે એને આપણે હવે ઇનડાયરેક્ટમાં ફેરવી નાખીએ। સૌથી પહેલાં આપણે ગમે ત્યારે ડાયલોગ આવે તો ત્યારે છે ને બે વ્યક્તિને શોધી લેવાનું, જેમ કે આ પહેલી વ્યક્તિ છે બોલનાર, આપણને અહીંયાથી જ મળ્યું છે અને સ્વાતિ પહેલાં બોલે છે પણ અહીંયા આપેલું છે નામ, ઓકે, બંને જે છે આપણને મળી ગયા। તો સૌથી પહેલાં ટેક અ લુક એટ યોરસેલ્ફ ઇન અ મિરર આવું કીધું, તો પહેલાં છે ને પહેલું વાક્ય અહીંયા આસ્ક્ડ બોલી આઈ હોય બોલનાર, તો અહીંયા પહેલું વાક્ય છે સ્વાતિ જ બોલી હોય, એનો મતલબ આપણે છે જવાબ લખીએ તો પહેલાં લખીશું સ્વાતિ। હવે ટેક અ લુક
કીધું. તો હવે આપણે થોડુંક યાદ કરી લઈએ કે વિધાન વાક્ય હોય તો વાક્ય રચના આપણે જોવી પડે. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે કોઈ જાતનો ફરક જ નહીં પડે, કારણ કે પ્રશ્નાર્થમાં ડાયરેક્ટ જે છે જ્યાં પ્રશ્નાર્થ આપેલું હોય તો અહીંયા ક્વેશ્ચન્સ માર્ક આપેલું હોય. ક્વેશ્ચન્સ માર્ક ઉપરથી નક્કી થઈ જાય કે આપેલું જે વાક્ય છે એ પ્રશ્નાર્થ છે. હવે આપણે વાત કરીએ વિધાનની. વિધાન વાક્યની અંદર પણ છેલ્લે વાક્યની અંદર પૂર્ણ વિરામ આપેલું હોય. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે પણ વાક્યની અંદર પૂર્ણ વિરામ આપેલું હોય. તો હવે આપેલું વાક્ય છે એ વિધાન છે કે કેવા પ્રકારનું છે એ સમજવા માટે આપણે અહીંયા વાક્ય રચના જોવાની. વાક્ય રચનાની અંદર માની લો કે વિધાન વાક્ય હોત તો વિધાન વાક્ય હોય ને તો એસવીઓની વાક્ય રચના હોય. તો વાક્યની અંદર તમે જુઓ તો ડાયરેક્ટ લખ્યું ટેક, એનો મતલબ આગળ કાંઈ લખેલું નથી. તો એનો મતલબ આવું થાય કે આગળ છે ને સબ્જેક્ટ હોવું જોઈએ, સબ્જેક્ટ નથી. તો વાક્ય જે છે એ વિધાનનું નથી. જો વાક્ય વિધાનનું હોત ને તો એસવીઓની વાક્ય રચના આપેલી હોત, અહીંયા નથી આપેલી, તો કરતા નથી. ચાલો તો પછી શું આપેલું છે તો ટેક કીધું, ટેકલું એટલે જો કે એનો મતલબ આપેલું જે વાક્ય છે એમાં ડાયરેક્ટ શરૂઆત કેનેથી થઈ તો ક્રિયાપદથી થાય. વાક્યની શરૂઆત ક્રિયાપદના દ્વારા થવાના કારણે એ વાક્ય છે ને એ આજ્ઞાર્થ વાક્ય બની ગયું. આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યની અંદર પહેલા નામ ત્યારબાદ છે એ કેવા પ્રકારની વાક્ય રચના છે એ જોવી પડે. અહીંયા ભાવ કેવો પ્રકારનો નીકળ્યો તો આપણે વાત છે જેમ કે લખ્યું છે ટેક અ લુક એટ યોર સેલ્ફ ઇન અ મિરર. જો આજ્ઞાર્થ વાક્ય હોય ને તો આજ્ઞાર્થ છે એ ઘણા બધા પ્રકારના છે ભાવાર્થ હોય. એની અંદર પેલું વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ આવશે, પછી સલાહનો ભાવ હોય તો એડવાઇસ હોય, પછી એ જ રીતના બરોબર છે અલગ અલગ પ્રકારના જે પ્રકારના ભાવ નીકળે એ પ્રકારનું છે ને આપણે અહીંયા આરવી જે છે એ મેકવાનું આવે. બરોબર છે. કોઈ સલાહ દેતું હોય, સૂચન કરતું હોય, સૂચના આપતું હોય, અથવા તો કોઈ છે બરોબર ઓર્ડર કે હુકમ કે આદેશનો ભાવ રહેલો હોય તો એ પ્રમાણે વાક્યનું જે છે એ આપણે ચેન્જ કરવાનું આવે. હવે અહીંયા તમે જુઓ ને તો આપણે ભાવ છે ને એ નક્કી જ નથી થતો. આપેલું જે વાક્ય છે એમાં કોઈ જાતનો ભાવ નક્કી થતો નથી. તો શું કરવાનું? તો ભાવ નક્કી ન થાય ત્યારે આપણે આમ યાદ રાખવાનું આજ્ઞાર્થ વાક્ય હોય અને ભાવ નક્કી ન થાય ત્યારે કાં તો આસ્ક્ડ લખાય અથવા ટોલ્ડ. ભાવાર્થ નક્કી ના થાય ત્યારે આસ્ક્ડ અથવા ટોલ્ડ એનો ઉપયોગ કરાય છે. તો આપણે ટોલ્ડ લખવું કે આસ્ક્ડ લખવું, જે બી લખો એ તમારું સાચું પડશે. એટલે આપણે અહીંયા શું લખવું જોઈએ તો ચાલો સ્વાતિ અહીંયા લખીએ આપણે આસ્ક્ડ. આસ્ક્ડ આવવાનું કારણ શું તો આપણે નક્કી કરી લીધું. માની લો કે સૂચન હોત તો ઇન્સ્ટ્રક્ટેડ લખે, બરોબર છે. સૂચના હોત તો એ પ્રમાણે ધમકી દીધી હોત કદાચ વાક્યની અંદર તો થ્રીટેન્ડેડ લખ્યાત. ઓર્ડર આપેલો હોત, આજ્ઞા આપેલી હોત તો ઓર્ડર લખ્યાત અથવા તો કમાન્ડેડ લખ્યાત. જે બી લખવું હોય લખી શકાય. પણ અહીંયા ભાવ નથી નીકળતો, પ્લીઝ જેવા શબ્દો પણ નથી લખ્યા. એવું કંઈ આપેલું હોત તો આપણે ડાયરેક્ટ છે એ રિક્વેસ્ટેડ કરે. એનો મતલબ ભાવાર્થ નથી નીકળતો એટલા માટે આપણે લખી નાખ્યું આસ્ક્ડ. એટલે સ્વાતિ આસ્ક્ડ. હવે કેની સાથે વાત થાય છે તો અહીંયા સ્વાતિ છે એ આસ્ક્ડ કેને કહીએ છીએ તો અહીંયા આઈ સાથે વાત થાય છે. હવે તો ઘણા બધા ભૂલ એમ પણ કરી શકે, અહીંયા ડાયરેક્ટ આઈ લખી નાખે. જો આઈ લખીએ તો આ ખોટું પડે. ખોટું પડવાનું કારણ શું તો આપણે સમજીએ કે કોઈ પણ વાક્ય હોય ને એની અંદર એસ વી અને ઓ અહીંયા પણ છે ને લાગુ પડે. વિધાન વાક્ય મુજબ ફેરફાર થાય. જેમ કે સ્વાતિ કરતા છે તો આસ્ક્ડ એનું ક્રિયાપદ છે તો અહીંયા કર્મ આવવું જોઈએ. તો આપણે તો આઈ લખી તો ખોટું પડે, કારણ કે અહીંયા આવું શું જોઈએ તો કર્મ લખવું પડે. તો બોલનાર છે અહીંયા સ્વાતિ છે તો સાંભળનાર કોણ છે આઈ છે. આઈ છે એ કરતા થાય પણ આપણે તો આઈ જે છે એને આઈ ન લખી શકાય. એનું રીઝન એ છે કે આપણે લખવાનું છે કર્મ. તો આઈનું કર્મ તો મી થાય
એનો મતલબ આઈ ની જગ્યાએ આપણે લખવું પડશે મી. તો આ રીતના ફેરફાર થશે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે આવા પ્રકારનું આપેલું હોય તો ડાયરેક્ટ આપણે ફેરફાર કરીને જ મેકવાનું. જેમ કે સ્વાતિ આસ્ક્ડ તો અહીંયા મી થઈ જાય. હવે આટલું કામ થાય પછી હવે આપણે યાદ રાખવાનું આજ્ઞાર્થ વાક્ય હોય તો કંજક્શન તરીકે શું આવે? કંજક્શન તરીકે ટુ, હકાર. માની લે કે નકાર હોય તો લખી નાખવાનું નોટ ટુ નકાર. તો વાક્યની અંદર આપણે જોઈએ તો નોટ કંઈ આપેલું નથી, ડોન્ટ કે ડઝ કે એવું કંઈ પણ નથી આપેલું. તો એનો મતલબ વાક્ય હકાર છે. હકાર છે તો આપણે ટુ છે એ કંજક્શન તરીકે લેવાનું. તો સ્વાતિ આસ્ક્ડ મી ટુ. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું જ્યારે ટુ નો ઉપયોગ થાય છે તો સાથેનું ક્રિયાપદ કેવું આવે? મૂળ. કારણ કે ઇન્ફિનિટિવ બની જાય. એનો મતલબ સ્વાતિ આસ્ક્ડ મી ટુ ટેક અ લુક. ટુ ટેક અ લુક. ચાલો, સ્વાતિ આસ્ક્ડ મી ટુ ટેક અ લુક ત્યાં સુધીને આવી ગયું. ઓકે. એટ યોરસેલ્ફ. એટ યોરસેલ્ફ એટલે એનો મતલબ અહીંયા આય આપેલું છે. તો સાંભળનાર માટે હંમેશા કેવું લખેલું હોય? યુ લખેલું હોય. કર્મ તરીકે યુ, સંબંધક રૂપ તરીકે યોર, પછી યોર્સ હોય તો અહીંયા યોર સેલ્ફ આપેલું હોય, યોર સેલ્ફ. તો આપણે વાપરવાનું છે. વાત થાય છે યુ એટલે કોણ? તો સાંભળનાર. સાંભળનાર આય છે તો આય મુજબ ફેરફાર કરવાના. તો યુ તો અહીંયા આય, અહીંયા મી આવે તો અહીંયા શું આવશે? માય. તો અહીંયા આવે માઇન. તો યોર સેલ્ફ લખ્યું હોય તો શું થાય? તો માય સેલ્ફ. તો એનો મતલબ યોર સેલ્ફનું શું થશે? તો યોર સેલ્ફ આપ્યું છે તો આપણે આઈને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. તો માય સેલ્ફ આવશે. તો લુક એટ માય સેલ્ફ. ત્યાં સુધીનું કમ્પ્લીટ થઈ જાય પછી આગળનું પૂરું કરે. ઇન મિરર. ઇન ફૂલ પોઈન્ટ. ચાલો, એક જ સેન્ટેન્સની અંદર બે વખત બોલે છે. તો પહેલું જે છે એ આજ્ઞાર્થ વાક્ય હતું જે આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે અહીંયા પહોંચ્યા. એમાં એવું કહે છે કે હાઉ ફની લુક યુ લુક. પછી ત્યારબાદ છે એક્સક્લેમેટરી સાઇન આપેલી છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. ઉદ્ગાર ચિહ્નથી નક્કી થઈ જાય કે આ વાક્ય ઉદ્ગાર છે. તો આપેલું જે વાક્ય છે હવે એને આપણે ચેન્જ કરવું હોય તો કેમ ચેન્જ કરવું જોઈએ? તો અહીંયાથી વાક્ય આપણે બીજું આવી ગયું. પહેલું વાક્ય છે આજ્ઞાર્થ હતું, બીજું છે એ વાક્ય આપણે જોઈએ તો ઉદ્ગાર છે. ઉદ્ગાર હોય તો આપણે ખાસ યાદ રાખશું ઉદ્ગાર છે ને એ બે પ્રકારના સેન્ટેન્સો હોય. ઉદ્ગાર શબ્દો પણ આપેલા હોય પણ ઉદ્ગાર શબ્દો હોય તો ઓ અરે આવું જ કે ઓ માય ગોડ કે એના પ્રકારનું કાંઈ પણ હોઈ શકે છે. પણ વાક્યની અંદર જ્યારે હાવ હોય અથવા તો વોટ આપેલું હોય તો એનો મતલબ આપેલું જે છે ને એ સેન્ટેન્સ હોય, અને હાવ કે વોટ જે છે એ આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે વિધાન વાક્ય બની જાય, અને વિધાન વાક્ય બનવાના કારણે એ બે આવતા નથી. એની જગ્યાએ અધિકતા દર્શાવતા શબ્દો છે ને એ બીજા એડ કરવાના આવે. જ્યારે આ અધિકતા દર્શાવતા ભાવ જે છે એ કાઢી નાખવામાં આવે છે. એની જગ્યાએ તમે કયા ત્રણ શબ્દો વાપરી શકો છો? તો જેમ કે વેરી, રિયલી આવશે, ઇનડીડ. એનો મતલબ ઇનડીડ એટલે શું થાય? તો ખરેખર. જે બી બેટર લાગે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. હાઉ ફની યુ લુક. તું કેટલું ફની. ફની એટલે રમૂજી, અને યુ લુક એટલે તું લાગે છે. તો આપેલું વાક્ય છે એ બોલનાર તો સ્વાતિ જ છે. કેને કહે છે? તો મીને કહે છે, મીન્સ આઈને કહે છે. તો આપણે આટલું કીધું પછી ધ્યાન, પછી એને શું કીધું? તો પહેલા એને આવું કીધું કે ટુ ટેક અ લુક યોર સેલ્ફ ઇન અ મિરર. પહેલા આરીસામાં જો.
પછી એને કીધું, પછી શું કીધું, તો ધેન એટલે પછી આવું કીધું કે હાઉ ફની યુ લુક, તું છે એ કેટલો ફની લાગે છે. એનો મતલબ અહીંયા આપણે છે યાદ રાખીશું, વિધાન વાક્ય હોય બરોબર છે ત્યારે ટોલ્ડ લખીએ છીએ, પછી જ્યારે આજ્ઞાર્થ વાક્ય આપણે ભાવાર્થ નક્કી ન હોય તો આસ્ક્ડ લખીએ, વિધાન વાક્ય હોય તો ટોલ્ડ લખીએ. ઓકે, પણ હાઉ ફની યુ લુક કીધું અને ઉદ્ગાર વાક્ય આપેલું હોય ત્યારે આપણે એક્સક્લેમ્ડ લખવું પડે છે. તો હવે બોલના કોણ છે? સ્વાતિ. સ્વાતિ કેમ આવશે? તો સી, એનું સર્વનામ આપણે લખીએ એટલે સી એક્સક્લેમ્ડ આપણે લખી નાખીએ, એક્સક્લેમ્ડ. કેવી રીતના બોલ્યા? ઇન ફની મૂડમાં કીધું, ઇન જોકિંગ મૂડમાં કીધું, કારણ કે અહીંયા હાઉ ફની યુ લુક જે વાત કરવામાં આવી છે રમૂજી એ છે એને મજાકના મૂડમાં જ કીધું, તો જોકિંગ મૂડ આપણે લખી શકીએ. તો વિથ લખો અથવા તો ઇન અ જોકિંગ મૂડ. ઓકે, આને ખાસ આપણે યાદ રાખીશું. જ્યારે કોઈ પણ ડાયલોગ હોય એની અંદર આવા પ્રકારની જ્યારે વાત કરવામાં આવે તો આપણે ખાસ યાદ રાખીશું કે વાક્યની અંદર આવા પ્રકારનો ભાવ હોય તો સાથે આપણે લખવાનું થાય. કારણ કે આપણે યાદ જ છે કે એક્સક્લેમ્ડ લખીએ પછી સાથે માની લ્યો કે એ ખુશીની વાત હોય તો આપણે ડિલાઇટ કે હેપી લખતા હોય, દુઃખીની વાત હોય તો આપણે સેડ લખતા હોય. એ જ રીતના અલગ અલગ પ્રકારનો જે ભાવ છે એ આપણે અહીંયા દર્શાવવાનો આવે. પણ આ વાક્યની અંદર તમે જુઓ તો એને મજાકના મૂડમાં કીધું છે એટલે આપણે લખી નાખવાનું કે સી એક્સક્લેમ્ડ ઇન અ જોકિંગ મૂડ. અહીંયા આપણું વાક્ય જે છે જે એક્સક્લેમ્ડ કરીને વિથ લખતા તો એ આ રીતનું પણ આપણે લખી શકાય, સી એક્સક્લેમ્ડ વિથ અ જોકિંગ મૂડ એમ પણ ચાલશે, અથવા તો સી એક્સક્લેમ્ડ ઇન અ જોકિંગ મૂડ. જોકિંગ મૂડ જે છે એ રીતના છે એને જવાબ આપ્યો, એક્સક્લેમ કર્યું. અને હવે સામેવાળાનું નામ લખવાની જરૂર નથી ચાલુ વાક્યની અંદર. તો આપણે યાદ રાખીશું એક્સક્લેમ્ડ આવ્યું ઉદ્ગાર વાક્ય હોય તો કંજક્શન તરીકે આપણે કેનો ઉપયોગ થાય છે? ધેટનો ઉપયોગ થાય. તો આપણે અહીંયા ધેટ લખી નાખીએ છીએ, એક્સક્લેમ્ડ ઇન અ જોકિંગ મૂડ અને પછી આવશે ધેટ. ધેટ થઈ જાય ત્યારબાદ હવે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે એક્સક્લેમ્ડ પ્રકારના સેન્ટેન્સો હશે ત્યારે આપણે હાવ કે વોટ જેવા શબ્દોનો ઉપયોગ થયેલો હશે તો આપણે કાઢી નાખીશું અને કાઢીને ત્યારબાદ છે એસવીઓ પ્રમાણે વાક્ય રચના આપણે ગોઠવવી પડે. તો બાકી કેટલું વધે છે? તો યુ લુક, ફની યુ લુક, ફની યુ લુક વધે છે. તો વાક્યની અંદર તમારે પેલા આપણે જે છે એ શું કહેવાય કે એસવીઓ પ્રમાણે ફેરફાર કરવો પડે. પહેલાં વાક્યની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે એ ગોતવાનું કે અહીંયા વાક્યમાં છે ઈ એસ કોણ છે? તો યુ જે છે એ એસ છે, પછી લુક એનું ક્રિયાપદ છે અને ફની અન્ય શબ્દોમાં લઈ શકાય. ઓકે, તો યુ છે એ એનું કર્તા છે, કર્તાને આપણે આગળ રાખવું પડે તો ધેટ. પછી યુ એટલે કેની વાત થાય? તો અત્યારે યુ છે એ વાત થાય છે આઈની. તો આપણે યુ કર્તા તરીકે આપેલું છે કે કર્મ તરીકે? તો ક્રિયાપદ પહેલા જોવાનું, ક્રિયાપદ પહેલા આપેલું હોય તો કરતા હોય, ક્રિયાપદ પછી આપ્યું તો કર્મપદ. તો યુ છે એ કરતા છે તો આ કરતા છે તો આપણે આઈ લખશું. તો આઈ. હવે લુકનું શું થશે? લુકનું થઈ જશે લુકડ. આઈ લુકડ કેવા લાગે છે? ફની તો છે પણ હાવ અને ઓટ છે એ અધિકતા દર્શાવે અને હાવ અને ઓટ નીકળી જાય તો આપણે અધિકતા છે એ વાક્યની અંદર જેવી છે તેવી રહેવી જોઈએ. ઉત્કટ ભાવ દર્શાવતો ભાવ જે છે એ રહેવો જોઈએ. એના માટે આમાંથી જે બેટર લાગતું હોય ત્રણમાંથી એ આપણે એડ કરશું તો આ બેની જે જગ્યા છે એ આના લીધે છે એ અધિકતા છે એ ઓછી નહીં થાય. તો વેરી સારું લાગે તો આઈ લુકડ વેરી ફની, ફૂલ પોઈન્ટ. તો પહેલું જે છે સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. પહેલું સેન્ટેન્સ છે એ આવા પ્રકારનું બન્યું જેની અંદર મૂળ હતો જોકિંગનું, તો જોકિંગ લખ્યું ધેટ આઈ લુકડ વેરી ફની. હવે આપણે એના પછીનું જે વાક્ય છે એ આપણે જોઈએ. ચાલો હવે એને કીધું રિયલી આઈ આસ્ક દેવા, એને કીધું ખરેખર. અહીંયા જે ભાવ છે એ ક્વેશ્ચન્સ ટાઈપનો છે અને આઈ આસ્કડ લખ્યું. તો આઈ આસ્કડ લખ્યું તો આને એને કઈ રીતના પૂછ્યું છે? તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ
અહીંયા જે એને પ્રશ્ન પૂછ્યો એની અંદર કાંઈક છે એ અલગ પ્રકારનું છે. જો આવું આજ સુધી આપણે જોયું જ નથી. એનો મતલબ પહેલા આપણે આઈ લખી નાખીએ પછી વાત કરીએ. તો પહેલા લખીએ આઈ. હવે પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ નું આસ્ક્ડ જ રાખશું. આઈ આસ્ક્ડ. હવે યાદ રાખવાનું છે આને જે ભાવ છે એ કેવો છે આપણે ટ્રાય કરી સમજવાનું. રિયલી આઈ આસ્ક્ડ, ખરેખર જો આ જે ભાવ છે ને એ કંઈક નિર્દોષતાથી બોલાયેલા શબ્દો કહેવાય કે ખરેખર હું એવી લાગુ છું કે ખરેખર હું એવો લાગુ છું, આવા પ્રકારનો. તો અહીંયા જે છે ને એ નિર્દોષતાનો ભાવ હોય એવા પ્રકારનો નીકળે છે. તો રિયલી છે એ જવાબમાં ક્યારેય નહીં આવે. પણ હા, એ રિયલીની અંદર શું નીકળે છે, શું ખરેખર હું એવી લાગુ છું એવું કહેવાનું માંગે છે. એનો મતલબ અહીંયા ઇનોસેન્ટનો ભાવ છે. તો આપણે લખવું કેવું જોઈએ, તો આઈ આસ્ક્ડ હર ઇનોસેન્ટલી, નિર્દોષતાથી પૂછું કે ખરેખર શું હું એવી લાગુ છું. તો આપણે લખવાનું આઈ આસ્ક્ડ હર, રિયલી કીધું છે તો આપણે શું કરશું હવે, તો અહીંયા એને શું કીધું હોય એ કંઈક આવું બોલ્યું હોય કે રિયલી આઈ લુક ફની, આવું કીધું હોય, બરોબર. તો આનો જવાબ આપણે લખવો હોય તો કેમ લખી શકાય, તો એને એવું પૂછ્યું શું ખરેખર આવું હશે, શું ખરેખર હું એવું લાગુ છું. તો એનો મતલબ કરતા નથી, વાક્યને પહેલા આપણે જોડી દઈએ, બરોબર છે. કેવા પ્રકારનો છે, તો રિયલી પૂછ્યું તો ખરેખર શું એવું લાગુ છું, આવું એને પૂછ્યું. પણ વાક્ય તો પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ હોવાના કારણે આપણે અહીંયા કંજક્શન તરીકે પ્રશ્નાર્થમાં કઈ એવું આવે જોઈએ આગળ, તો રિયલી જ કીધું છે. એનો મતલબ અહીંયા પ્રશ્નાર્થની અંદર આપણે ઇફનો ઉપયોગ કરવો પડશે કંજક્શન તરીકે. ઓકે, તો ઇફ. તો આઈ આસ્ક્ડ હર ઇનોસેન્ટલી ઇફ ઇટ વોઝ ટ્રુ, it was really true. આ નવું છે, અત્યાર સુધી આપણે જોયું નથી, બરોબર છે. પણ એનો જે ભાવ છે એ એવો પ્રકારનો નીકળ્યો. એને એવું કીધું કે રિયલી શું ખરેખર હું એવી લાગુ છું, ઇટ વોઝ રિયલી ટ્રુ, શું સાચું આવું છે કંઈક. તો અહીંયા છે ને આવા પ્રકારનો ભાવ નીકળે છે આની અંદરથી, એટલા માટે આપણે જોડી દીધું રિયલી ટ્રુ. અહીંયા છે વાંચવાનું, એના ઉપરથી આપણને ખબર પડશે. કારણ કે આજે અહીંયા વાત થઈ ને એની અંદર એવું કંઈ લખેલું નથી, પણ આપણે વધારાના શબ્દથી આપણે એને પૂર્ણ કરવું પડે. આપેલું વાક્ય છે એ અધૂરું છે, અધૂરું બોલાયેલું છે. અધૂરું બોલાયેલું હોય તો એને આપણે પૂર્ણ કરવા માટે સાથે વાક્ય જોડવા જ પડે. જેમ કે એને રિયલી કીધું તો અહીંયા નિર્દોષતાનો ભાવ નીકળ્યો, તો નિર્દોષતાનો ભાવ નીકળવાના કારણે આપણે ઇનોસેન્ટલી લખ્યું. ત્યારબાદ એટલું જ નહીં, ઇફ કંજક્શન જોડ્યું ત્યારે ઇટ વોઝ રિયલી ટ્રુ, શું ખરેખર હું એવી લાગુ છું, રિયલી. એને એવું પૂછ્યું, માનવામાં આવે એવી વાત નથી, એટલા માટે એને રિયલી લખ્યું. અને એના કારણે આપણે લખ્યું એનો જવાબ ઇટ વોઝ રિયલી ટ્રુ, ફૂલ પોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ આપણે પહોંચ્યા ઇફ યુ ડોન્ટ બિલીવ મી ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોરસેલ્ફ ઇન ફની સેડ સ્વાતિ. હવે અહીંયા સ્વાતિ બોલે છે. પહેલા સ્વાતિ હતી, ત્યારબાદ અહીંયા અત્યારે હવે આજે રિયલી જે છે એ આઈ નામની વ્યક્તિ બોલ્યા. હવે આપણે વાત થાય છે સ્વાતિની. તો સ્વાતિ બોલે છે તો લખી નાખો. સ્વાતિનું નામ લખશો તો બી ચાલશે, અથવા તો સી લખશો તો બી ચાલશે. તો આપણે એક કામ કરીએ, સી લખીએ સ્વાતિ કરતા. સી ઇફ યુ ડોન્ટ બિલીવ મી, જો તને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય, ફૂલ પોઈન્ટ હોય અથવા તો ઉદ્ગાર હોય તો એનાથી કંઈ જાજો ફરક નહીં પડે. આપણે અહીંયાથી વાક્ય અલગ જ પડશે. ઓકે, તો બાકી વાક્યને જોડી દઈએ. તો ઇફ લખ્યું છે તો અહીંયા કેવા પ્રકારનો ભાવ વાક્ય આપેલું છે, તો કર્તા, ક્રિયાપદ ને કર્મ આપેલું છે. એનો મતલબ વિધાન વાક્ય. વિધાન વાક્ય હોય તો આપણે અહીંયા ટોલ્ડ લખવું પડશે. શી ટોલ્ડ મી, વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે તો પછી ધેટ જ વાપરવાનું, કારણ કે વાક્ય કેવા પ્રકારનું છે, વિધાન વાક્ય હોવાના કારણે આપણે વાપર્યું ટોલ્ડ, પછી સાંભળનાર છે મી, વાક્યને જોડવા માટે આવ્યું ધેટ. હવે ઇફ લખ્યું છે તો ઇફનો આપણે ઇફ લખી નાખીએ. ઇફ. હવે યુ ડોન્ટ બિલીવ મી, બોલનારા છે, સાંભળનારા છે. હવે યુ કેના માટે વપરાણું હોય, તો સ્વાતિ બોલે છે તો આઈ માટે યુ વપરાણું છે, તો આઈ આવશે. આઈ
ડોન્ટ બિલીવ. બિલીવ નું શું કરવાનું? તો ડોન્ટ લખ્યું છે તો ડોન્ટ નું શું થશે? ડીડ નોટ બિલીવ. આપણે યાદ રાખીશું ડોન્ટ કીધું તો સાદો વર્તમાન કાળ, તો સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં જાય તો ડુ ડઝ નું ડીડ થાય, એટલે વા ડીડ લખી નાખ્યું અને સાથે આપણે નોટ લખ્યું. ડીડ નોટ લખ્યો હતો તો ડીડન્ટ પણ લખો તો બી ચાલશે. બિલીવ છે એ મૂળ ક્રિયાપદ છે તો અહીંયા પણ સાથે છે. સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝ સાથે જ્યારે નકાર આપેલું હોય ત્યારે વાક્ય છે એ મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદમાં આવશે. એ જ રીતના એને નકાર ભૂતકાળમાં બનાવો તો બી સાથેનું ક્રિયાપદ છે એ મૂળ જ આવે, એટલે આપણે મૂળ ક્રિયાપદ લખી નાખ્યું. મી એટલે કેની વાત થાય છે? તો અહીંયા બોલનાર સ્વાતિ છે, સ્વાતિ સી માં આવે, સી નું હર. જેમ કે આઈ નું મી કર્યું તો સી નું હર થાય, તો અહીંયા આપણે લખી નાખીએ હર. ફૂલ પોઈન્ટ. પછી શું કહે છે? ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોરસેલ્ફ ફની સેડ સ્વાતિ. સ્વાતિ કીધું કે ગો આઉટ એટલે સાથેનું વાક્ય જોડાયેલું છે તો આપણે એન્ડ પહેલા લખી નાખીએ, એન્ડ. હવે જોવાનું છે કે ગો આઉટ કીધું, ગો આઉટ એટલે એસવીઓ નથી વાક્યની અંદર, તો વાક્ય કેવા પ્રકારનું છે? તો ગો કીધું ડાયરેક્ટ, પછી ફાઇન્ડ કીધું, એન્ડ થી જોડ્યું એટલે બે ક્રિયાપદને જોડ્યા છે. તો ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોરસેલ્ફ ફની જે વાક્ય છે ને એ આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ વાક્યની અંદર ક્યારેક છે એ કરતા નથી આપેલું હોતું, તો અહીંયા કરતા નથી, ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂઆત થઈ અને વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ. વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય હોય તો આપણે અહીંયા વાંચવું પડશે કે ગો આઉટ એન્ડ ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ ઇન ફની. તો અહીંયા તું ઝાંકીએ અને જઈને જો એટલે સજેશન આપ્યું, તો એન્ડ સજેસ્ટેડ કેને આપે છે? તો અહીંયા ઓલરેડી આપણે લખેલું જ છે એટલે આપણે લખવાની જરૂર નથી અને ડાયરેક્ટ એ છે એનો જવાબ લખશું. વાક્યને જોડવા માટે કન્જક્શન તરીકે હમણાં જ વિચાર્યું હતું આજ્ઞાર્થ વાક્યમાં શું આવે? ટુ અકાર, નોટ ટુ નકાર. વાક્ય વાંચીએ તો એની અંદર ક્યાંય નોટ નથી લખ્યું એટલે નકાર વાક્ય નથી, હકાર વાક્ય છે. તો ટુ એન્ડ સજેસ્ટેડ, ટુ કન્જક્શન જોડ્યું અને ત્યારબાદ બાકીનું બધું હમણાં ગો આઉટ એન્ડ ફાઇન્ડ આઉટનું છે એ ફાઇન્ડ આઉટ જ રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એન્ડ ફાઇન્ડ કારણ કે અહીં આપણે ટુ લખ્યું ત્યારબાદ ટુ લખીએ એટલે મૂળ ક્રિયાપદ આવે, ઇન્ફિનિટિવ બની જાય એટલે ગો નું ગો રહ્યું અને ફાઇન્ડ નું ફાઇન્ડ રહ્યું, બે ક્રિયાપદને જોડ્યા છે. ઓકે, તો ટુ ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોર સેલ્ફ આવ્યું પાછું. યોર એટલે કેની વાત થાય? આઈની. તો એનો મતલબ યોર સેલ્ફ એટલે માય સેલ્ફ થશે ને પાછું. તો ફરીથી લખી નાખીએ માય સેલ્ફ ફની. ફૂલ પોઈન્ટ. ચાલો અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે એને કીધું વેલ ડિયર આઈ બિલીવ યુ. થેન્ક યુ. વેલ ડિયર, ડિયર એટલે પ્રિય. પ્રિય તો એનો મતલબ અહીંયા જે ભાવ છે એને લવિંગલી આપણે શબ્દ વાપરી શકાય, બરોબર છે. જેમ કે એને શું કીધું હોય તો લવિંગલી. લવિંગલી કહેવાના કારણે આપણે અહીંયા પ્રેમપૂર્વક જે ભાવ દર્શાવેલો છે ને, વેલ સારું, ડિયર એટલે પ્રિય, એટલે અહીંયા છે પ્રેમપૂર્વક કીધેલું, પ્રેમપૂર્વક કહેવામાં આવ્યું. પ્રેમપૂર્વક કહે એટલે આપણે લવિંગલી શબ્દનો ઉપયોગ કરવો. જેમ કે અહીંયા હવે આપણે શું લખીશું તો વેલ ડિયર આઈ બિલીવ યુ. થેન્ક યુ. બોલનાર કોણ છે? આઈ. તો એનો મતલબ આઈ. હવે અહીંયા કીધું છે બિલીવ યુ, એનો મતલબ અહીંયા શું કીધું તો વિધાન વાક્ય છે એટલે પહેલા આપણે ટોલ્ડ લખીએ તો આઈ ટોલ્ડ થઈ ગયું. પણ કેવી રીતના કીધું તો કારણ કે આ વેલ ડિયર જે છે એ વાક્યની અંદર તો આપણે લખી ન શકીએ, તો એને છે ને પહેલા દૂર કરવા પડે. તો દૂર કરીએ તો પ્રેમપૂર્વકનો ભાવ છે એ ઓછો, અહીંયા છે એ ભાવ છે એ ઓછો ન થવો જોઈએ, તો એ કાઢી તો નાખી પણ એની જગ્યાએ શબ્દ લખવો પડશે લવિંગલી. તો ટોલ્ડ વિથ લવિંગલી લખી તો બેટર લાગશે. તો આઈ ટોલ્ડ વિથ લવિંગલી, આઈ ટોલ્ડ વિથ લવિંગલી અને વાક્યને જોડવા માટે આવશે ધેટ. ત્યાં સુધીનું કમ્પ્લીટ. આઈ ટોલ્ડ વિથ લવિંગલી ધેટ. ઓકે, તો હવે આપણે આ છે એને કાઢી નાખીશું. આઈ બિલીવ યુ. પાછું કહે છે આઈ બિલીવ યુ એટલે બોલનાર તો આઈ જ છે, તો આઈનું શું થશે
એનો મતલબ આઈનું આઈ જ રહે, આઈનું કાંઈ ફેરફાર કરી શકીએ નહીં. અને બિલીવ સાદો વર્તમાન કાળ છે તો આપણે એને ફેરવી નાખીએ સાદા ભૂતકાળમાં. તો બિલીવડ, આઈ બિલીવડ યુ. યુ એટલે કેની વાત થાય છે? સામેવાળી વ્યક્તિ. સામેવાળી વ્યક્તિ અત્યારે બોલનાર આઈ છે તો સાંભળનાર તો યુ એટલે સ્વાતિ હોય. તો સ્વાતિ જે છે એ સી માં આવે. તો એનો મતલબ અહીંયા આપણે છે યુ છે એ ક્રિયાપદ જે છે એના પછી આપ્યું એટલે એનું કર્મ છે. કર્મ હોય તો સ્વાતિ સી માં આવે તો એનું કર્મ થાય હર, એટલે આપણે લખવું પડે હર. તો આઈ ટોલ્ડ વિથ લવિંગલી ધેટ આઈ બિલીવડ હર. ફૂલ પોઈન્ટ. ફૂલ પોઈન્ટ પછી આ કેવા પ્રકારનું વાક્ય છે? તો શુભેચ્છા દર્શક. શુભેચ્છા દર્શક વાક્ય હોય તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર ખાસ યાદ રાખવાનું છે કે આરબી માં વાક્ય સીધું રૂપાંતર થાય, એની અંદર કોઈ જાતના કંજક્શન આવતા નથી. અને આરવી તરીકે વિસ્ડ અથવા તો પ્રેઇડ શબ્દનો છે અથવા તો બેડ શબ્દનો છે એ ઉપયોગ તમે કરી શકો છો. તો અહીંયા હવે આપણે શું લખવું જોઈએ? તો યાદ રાખવાનું, જ્યારે આપેલું ક્રિયાપદની અંદર થેન્ક કે કોંગ્રેચ્યુલેશન જેવા શબ્દ હોય તો કોંગ્રેચ્યુલેશનનું કોંગ્રેચ્યુલેટેડ કરીને વાક્ય પૂરું કરવાનું. થેન્ક આપ્યું હોય તો થેન્ક ડ કરીને વાક્ય પૂરું કરવું પડે. તો અહીંયા આપણે શું લખવું જોઈએ? તો અહીંયા પૂર્ણ વિરામ થઈ ગયું. એન્ડ હવે શું થેન્ક યુ કીધું, એનો મતલબ ડાયરેક્ટ જવાબ આપ્યો છે તો આપણે અહીંયા પણ ડાયરેક્ટ લખશું એન્ડ. ચાલો કંજક્શન તરીકે એન્ડ લખ્યું. થેન્કડ આપણે છે આરવી લખવાની જરૂર નથી, શુભેચ્છા દર્શક વાક્યની અંદર આરવી આવતો નથી એટલે આપણે ડાયરેક્ટ લખશું થેન્કનું શું કરી નાખવાનું? થેન્કડ. જો કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ કરે, તો એ જ રીતના થેન્ક છે તો થેન્કડ કર્યું. યુ એટલે કેની વાત થાય? સામેવાળી વ્યક્તિ. બોલનાર આઈ છે, સામેવાળી વ્યક્તિ સી છે, તો ક્રિયાપદ પછી યુ આપ્યું છે તો આ કર્મ છે યુ. કર્મ હોવાના કારણે આપણે સી નું પણ કર્મ લખશું જેમ કે હર. એન્ડ થેન્કડ હર. હવે શેના માટે કીધું છે? તો ફોર ધ સેમ. ફોર ધ સેમ ને શા માટે તો એ સમજાવું. ફોર ધ સેમ. આજે બધી વસ્તુ છે એને કરી, જે એને વાત કરી એને મતલબ કે વેલ ડિયર આઈ બિલીવ યુ, થેન્ક યુ, હું બધું છે એ તારું માનું છું, તારો આભાર. જે આ બરોબર છે તે જે ફની બનવાથી મને રોક્યું છે એ બદલ ફોર ધ સેમ, આ બધું જે કર્યું છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. એનો મતલબ અહીંયા વધારાનો શબ્દ આપણે એડ કર્યો. જો આપણને આવું યાદ ન આવે તો આ શબ્દ છે એ ન લખો તો ચાલશે. અહીંયા પૂર્ણ વિરામ તમે કરી શકો છો. ચાલો તો આપણે આજે નવી વસ્તુ કેટલી શીખ્યા તો એની આપણે લાસ્ટમાં એક ચર્ચા કરી લઈએ. જેમ કે પહેલું વાક્ય આપણે જોયું તો આપણને ખબર પડી કે આપેલું જે વાક્ય છે એ કેવા પ્રકારનું છે? આજ્ઞા. આજ્ઞા છે, ભાવાર્થ નથી નીકળતો એટલે આપણે આ કરી લખ્યું. ત્યારબાદ વાક્યને જોડવા માટે હકાર હોય તો ટ્રુ, નકાર હોય તો નોટ ટ્રુ. અને આ વાક્યની અંદર છે એ કરતા એટલે કે એનો મતલબ અહીંયા સાંભળનાર કોણ હતું? તો આઈ હતું. વાક્ય જે પહેલું છે એ સ્વાતિ બોલે છે, સાંભળનાર આઈ હોવાના કારણે આપણે આઈ મુજબ ફેરફાર કર્યા એટલે અહીંયા આપણે માય સેલ્ફ રાખવું પડ્યું, કારણ કે હી કે સી ની અંદર આપણે ગણતરી કરશું નહીં. પછી તરત જ એની અંદર એક જ સેન્ટેન્સની અંદર બીજી વખત વાત કરવાના કારણે આપણે ધ્યેન વાપરવું પડે. અને વાક્ય કેવા પ્રકારનું છે? એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર હોવાના કારણે એક્સક્લેમ તો લખ્યું પણ અત્યાર સુધી આપણે વિથ કરીને લખતા. આજે આપણે થોડુંક કંઈક અલગ અને નવું લખ્યું છે. કેવા વાત કરી તો ફની. ફની એટલે રમૂજી વાત હોવાના કારણે લખ્યું આપણે ઇન અ લુકિંગ મૂડ, જોકિંગ મૂડ. આ જે છે એ નવું છે, અત્યાર સુધી આપણે ક્યારેય વાપર્યું નથી. જો આવું આવશે તો હવેથી આપણે આ શબ્દને છે એ લખશું, યાદ રાખીને લખી નાખીશું. ત્યારબાદ વાક્ય છે એ વિધાનની મુજબ ફેરફાર થાય એટલે કે અહીંયા એક્સક્લેમ સાથે ધેટ આવશે કંજક્શન તરીકે. ત્યારબાદ છે આપણે એ રીતના ચેન્જ કર્યું. પછી અહીંયા જે રિયલી કીધું છે ક્વેશ્ચન સાથે, અહીંયા જે છે એ સમજાય નહીં, માનવામાં ન આવે તો છે બરોબર છે. નિર્દોષતાથી પૂછાયેલું છે એક પ્રશ્ન હતો કે ખરેખર એવું લાગે છે, તો અહીંયા આપણે એના માટે છે ઇનોસેન્ટલી વાપર્યું. જે ભાવ છે એ નિર્દોષતાનો દર્શાવે છે એના કારણે આપણે ઇનોસેન્ટલી વાપર્યું. જ્યારે આવું કંઈક ભાવાર્થ નીકળે તો આપણે છે ને આને એડ કરશું, જેથી કરીને અહીંયા છે બરોબર છે એ આપણે પ્લસ પોઈન્ટ રહેશે. ઘણા બધા નથી લખતા તો
છે એ ઘણી વખત ચાલ્યું જાય, વાંધો ન આવે, પણ આપણને જ્યારે આજે આપણે ખબર છે તો હવે આપણે ઇનોસેન્ટલી શબ્દ છે એ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે આગળ જેમ કે પછી વાક્યને પૂરું કર્યું કે ઇટ વોઝ રિયલી ટ્રુ, તો આ પણ કંઈક નવું હતું, અલગ પ્રકારનું જે છે એ આપણે મોસ્ટ ઓફ છે જોવામાં આવ્યું નથી. રિયલી કીધું એનો મતલબ શું, ખરેખર એવું છે, સાચે એવું છે, તો ઇટ વોઝ રિયલી ટ્રુ, આ ભાવાર્થ નીકળ્યો. એટલા માટે આપણે ડાયરેક્ટ છે ઇટ વોઝ રિયલી ટ્રુ આપણે શબ્દનો ઉપયોગ કર્યો, કારણ કે ભાવાર્થ એવો નીકળતો શું ખરેખર એવું લાગે છે, તો ઇટ વોઝ રિયલી ટ્રુ, શું સાચે આવું છે, આવો ભાવાર્થ નીકળવાના કારણે રિયલી જે છે એની સાથે ઇટ વોઝ રિયલી ટ્રુ આપણે જોડી દીધું. ત્યારબાદ હવે શું કહે છે, તો પછી વિધાન વાક્ય હોવાના કારણે ટોલ્ડ લખ્યું, પછી આ બધું તો છે રેગ્યુલર હતું. પછી અહીંયા આપેલું જે વાક્ય છે એ જેમ કે હા અહીંયા ગો આઉટ કીધું એટલે પહેલું વાક્ય છે એ વિધાન હતું, બીજું વાક્ય છે ગો આઉટ કે એટલે ઉદ્ગાર આજ્ઞાર્થ વાક્ય હોવાના કારણે સજેશનનો ભાવ રહેલો હતો કે તું જઈને જો એટલે તને ખબર પડે, તો આ રીતનું સજેશન આપ્યું એટલે સજેસ્ટેડ લખ્યું. ત્યારબાદ છે જોડાયેલું કર્યું. પછી અહીંયા વેલ ડિયર, ડિયર એટલે પ્રિય એવો ભાવ દર્શાવે છે એટલે આપણે લવિંગલી જોડવું પડ્યું, ધેટ વાક્ય જોડું કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ શુભેચ્છા દર્શક વાક્ય અત્યાર સુધી આપણે આવ્યા જ નહોતા, આ પહેલી વાર આવ્યું છે. તો શુભેચ્છા દર્શક હોય તો આપણે અહીંયા થેન્ક્ડ કે કોંગ્રેચ્યુલેશન જેવા શબ્દો હોય તો આપણે ડાયરેક્ટ છે ને એ કેમાં રૂપાંતર કરવાનું, તો આરવીમાં રૂપાંતર થાય છે. એનો મતલબ યાદ રાખવાનું, શુભેચ્છા દર્શક હોય ને ત્યારે અહીંયા કંજક્શન આપેલું હોતું નથી. કંજક્શન ન આપવાના કારણે સીધું આરવીમાં રૂપાંતર કરી નાખવાનું. જેમ કે ક્રિયાપદને લઈ લીધું થેન્ક યુ એટલે કેની વાત થાય, તો સામેવાળી વ્યક્તિ, તો યુનું આપણે ડાયરેક્ટ છે એ હર લખ્યું. અને આ બધી વસ્તુ જે છે ડાયલોગના ઉપરથી નક્કી થાય છે કે આ બધું કીધું એ બદલ થેન્ક યુ, આભાર વ્યક્ત કરે એટલે ફોર ધ સેમ, આ બધા બદલ છે એ આભાર માન્યો. તો આ રીતનું આ પણ એક અલગ પ્રકારનું હતું. વિદ્યાર્થી મિત્રો, આજ સુધી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ઘણા અલગ અલગ પ્રકારના જે છે એ સેન્ટન્સો જે છે અથવા તો ડાયલોગો છે એ જોયા. એનું એક જ રીઝન છે કે હજી તો આવા કેટલા બધા આવે છે, બધા જે છે એ અલગ અલગ પ્રકારના હોવાના કારણે અહીંયા છે ને અડધો અડધો માર્ક છે એ ઘણી વખત ખબર આપણને ધ્યાનમાં ન આવે તો અડધો અડધો માર્ક કટ કરીએ. તો હવે આપણે ટોટલ 4 માર્કમાં પૂછાતું હોય, અત્યારે તો 3 માર્ક છે પેપર સ્ટાઇલ મુજબ, તો એમાંથી છે ને 1-2 માર્ક કપાઈ જાય તો સીધો 1 જ માર્ક આવે. તો આપણે પ્રેક્ટિસ આને જેમ જાજી કરશું, જેમ અલગ અલગ સેન્ટેન્સો વધારે જોશું, એમ આપણને જાજી ખબર પડશે, જાજુ આવડશે. તો જેથી કરીને આની અંદર આપણે છે ને પકડ મજબૂત થાય. તો આ રીતના જે નવા નવા ફેરફાર આવશે ને હું તમને જણાવતો જઈશ, કહેતો જઈશ, જેથી કરીને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે એટલો ટોપિક છે એ પરફેક્ટ થઈ જાય જેના કારણે 1 પણ માર્ક કપાય નહીં. નેક્સ્ટ ફરીથી આપણે આવા કોઈ ડાયલોગ સાથે ફરીથી મળીશું. અસ્તુ.